દાહોદમાં ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા ભક્તિભાવપૂર્વક સંપન્ન। દાહોદ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહ સાથે યોજાઈ હતી। આ યાત્રા હનુમાન બજાર સ્થિત રણછોડરાયજી મંદિરથી વહેલી સવારે શરૂ થઈ હતી। મહાનુભાવોની ઉપસ્થિતિ અને યાત્રાનો પ્રારંભ। આ શુભ પ્રસંગે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ સ્નેહલ ધરિયા, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સહિતના મહાનુભાવોએ પહિંદ વિધિ કરી આરતી ઉતારી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। રથયાત્રાનો માર્ગ। રથયાત્રા હનુમાન બજારથી નીકળીને પડાવ, સરદાર ચોક, નેતાજી બજાર થઈને દોલતગંજ બજાર અને સોનીવાડમાં મામાના ઘરે વિસામો લીધો હતો। બપોર બાદ યાત્રા ગોવિંદનગર, માણેક ચોક, તળાવ જનતા ચોકથી એમજી રોડ થઈને સાંજે હનુમાન બજાર ખાતેના રણછોડરાયજી મંદિરે પરત ફરી હતી। આકર્ષક ઝાંખીઓ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ। આ યાત્રા દરમિયાન અનેક આકર્ષક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ઓપરેશન સિંદૂર, તેજસ ફાઇટર પ્લેન અને 2 મોટા ગોરીલાની ઝાંખીઓ મુખ્ય હતી। આ ઉપરાંત વિવિધ કરાટે અને સેલ્ફ ડિફેન્સના પ્રદર્શનો કરવામાં આવ્યા હતા અને 7 મહિલાઓએ દાંડિયા રાસ રજૂ કર્યો હતો। પરંપરાગત આદિવાસી નૃત્યએ યાત્રામાં વિશેષ રંગત જમાવી હતી, જે સૌનું ધ્યાન ખેંચી રહ્યું હતું। સુરક્ષા વ્યવસ્થા અને ભક્તોનો ઉમંગ। જિલ્લા પોલીસે યાત્રાની સુરક્ષા માટે પુખ્ત વ્યવસ્થા ગોઠવી હતી। હજારો ભક્તો આ યાત્રામાં ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શન તથા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। સમગ્ર યાત્રા દાહોદ શહેરમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી।